لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وآل محمد. આપણા સમાજમાં વર્ષો જૂની એક બીમારી કે જે કિડનેપિંગનો પ્રોબ્લેમ આપણે ત્યાં છે. એક ભાઈનું કિડનેપ થઈ ચૂક્યું છે. એમની રિહાઈ માટે તેમજ જે પણ કિડનેપરો છે એમની નાબૂદી અને હલાકત માટે તેમજ તમામ મોમિનીન મોમિનાત જે બીમાર છે એમની શફા માટે સાથે મળી 3 વખત અમે અજીબુલ મુસ્તરાની તિલાવત કરવા ગુજારિશ છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અમ્મા યુજીબુલ મુસ્તરા ઇઝા દઆઉ વ યક્શિફુસ સૂ. અમ્મા યુજીબુલ મુસ્તરા ઇઝા દઆઉ વ યક્શિફુસ સૂ. અમ્મા આજે એ ઇમામની શહાદતની તારીખ મનાવવા બેઠા છીએ કે જે ઇમામની શહાદત વખતે એમની ઉંમર ફક્ત 25 વર્ષ હતી. એ ઇમામ કે જેમને જવાનીમાં ઝહેર આપીને શહીદ કરવામાં આવ્યા. આપણે સમાજમાં જ્યારે પણ કોઈ જવાનનું મોત વાકે થાય છે ત્યારે આપણે સર્વો ગમગીન હોઈએ છીએ, કારણ કે એક જવાનની મોત પૂરી કૌમ માટે બહુ સખત વાત હોય છે. અને આ ઇમામ તો હજી 25 વર્ષના હતા અને એમને શહીદ કરી દેવામાં આવ્યા. તો આજની રાત એ કારણથી પણ બહુ વધારે ગમગીન કહેવાય, કારણ કે એમને જવાનીમાં શહીદ કરી દેવામાં આવ્યા. ઇમામની અગર જો બાયોગ્રાફી તરફ આપણે નજર કરીએ તો 10 રજબ હિજરી સન 195 મદીનામાં ઇમામનો જન્મ થયો. ઇમામની માતા પિતા ઇમામે રઝા અલૈહિસ્સલામ, માતા જે છે સબીકા ખાતુન અથવા તો અમુક રેવાયતોમાં એમને ખૈઝરાન, રૈહાના અથવા તો દર્રા તરીકે યાદ કરવામાં આવે છે. ઇમામ જ્યારે 7-8 વર્ષની ઉંમર હતી ત્યારે એમના પિતાનો છાંયો એમના ઉપરથી ઉઠી ગયો, એટલે કે એમને શહીદ કરી દેવામાં આવ્યા. ત્યારે ઇમામની ઉંમર ફક્ત 7-8 વર્ષ હતી. સૌથી પહેલા ઇમામ કે જે નાબાલિગ અવસ્થામાં અથવા તો આવી નાની વયમાં 7-8 વર્ષની ઉંમરમાં પહેલા 3 ઇમામો છે આપણે, એમાંથી સૌથી પહેલા જે છે એ ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલાતો વસલામ છે, જેને આ નાની વયમાં ઇમામત નસીબ થઈ. હિજરી સન
203 આ ઇમામત નું કાર્ય 202 અથવા 203 કાર્ય સંભાળે છે અને 17 વર્ષની ઉંમર સુધી 17 વર્ષ ઇમામતનો ઓહદો સંભાળે છે. 29 જિલ્કાદ હિજરીસન 220 ઇમામને શહીદ કરવામાં આવે છે. કુલ ઉંમર ઇમામની કેટલી થઈ? 25 વર્ષ. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઇમામના જમાનામાં 2 બાદશાહો હતા. એક મામૂન કે જે ખુદ ઇમામે રઝા અલૈહિસ્સલામનો કાતિલ છે, પરંતુ આ મામૂન કારણ કે ઇમામે રઝા અલૈહિસ્સલામને કત્લ કરી ચૂક્યો છે અને સમાજમાં એની ઇજ્જત ઓછી થઈ ગઈ છે, બધા લોકો એને કાતિલ ઇમામે રઝા અલૈહિસ્સલામ તરીકે ઓળખવા લાગ્યા. માટે પોતાની ઇજ્જતને બચાવવા માટે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામનો એહતરામ કરતો. હતા કે એ બચપનની વયમાં એક મામૂન, એક પોલિટિશિયન માણસ છે અને એવો હોશિયાર માણસ છે, એ બચપનમાં ઓળખી ગયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. માટે શરૂઆતમાં જ હજી ઇમામ એ અવસ્થામાં છે, 9-10 વર્ષની ઉંમર છે, ત્યાં જ ઇમામની સાથે પોતાની દીકરીની શાદી કરાવવા માટે તૈયાર થઈ જાય છે. આ એક પોલિટિક હતી કે જેથી 2 ફાયદા થાય. એક કે જે ઇમામે રઝા અલૈહિસ્સલામને કત્લ કર્યા છે એ દાગ એના ઉપરથી ધીરે ધીરે ધોવાતો જાય, અને બીજું ઇમામની જે પણ કઈ ફઆલિયત છે, જે પણ કઈ એક્ટિવિટી છે એના ઉપર નજર રાખી શકે આ મામૂન. બીજો ખલીફા જે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનામાં હતો એ છે મુઅતસિમ, કે જે મામૂનનો ભાઈ થાય છે. મુઅતસિમ કારણ કે એની ઉપર કાંઈ એવો દાગ નથી એટલા માટે કોશિશ પૂરી કરે છે કે ઇમામને પરેશાન કરે, પરંતુ કારણ કે એ જમાનામાં શિયાઓની તાદાદ વધારે હતી, અહલે બેત અલૈહિસ્સલામ પ્રત્યે રિસ્પેક્ટ અને એહતરામ રાખવાની એક સમાજમાં એ વસ્તુ આમ હતી, એટલા માટે ડાયરેક્ટ ઇમામને જે છે કૈદખાનામાં નહોતું મોકલી શકતો, ઇમામને ડાયરેક્ટલી ટોર્ચર નહોતો કરી શકતો, પણ કોશિશ ભરપૂર કરી કે ઇમામને જલીલ કરે અથવા તો ઇમામને પરેશાન કરે. ખાસ કરીને મુઅતસિમે મામૂનના દીકરાનો સાથ લીધેલો કે ઈ પોતાની બહેન કે જે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામના ઘરમાં છે એમનાથી સંપૂર્ણ ઇન્ફોર્મેશન હાસિલ કરે. ઇમામ શું કરે છે, કોની સાથે મુલાકાત કરે છે, કોની સાથે વાત કરે છે, શું વાત કરે છે, બધો રિપોર્ટ જે છે ત્યાં દેવામાં આવે. હત્તા કે એક વખત આ મુઅતસિમે પ્લાન બનાવ્યો કે આપણે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામને જલીલ કરીએ. કેવી રીતે? અમુક માણસોને ખરીદ્યા, એમને પૈસા આપ્યા કે તમારે જે છે એ કાગળ બનાવવાના છે કે જે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામના હેન્ડરાઇટિંગ જેવા હોય, જેવી રીતે ઇમામ લખતા હતા એવા હેન્ડરાઇટિંગ હોય. એ કાગળ તૈયાર કરવામાં આવે છે, મોહર પણ એવી બનાવી દેવામાં આવે છે, એ લોકોને પૈસા દેવામાં આવે છે કે તમે અહીં આવીને ખોટી ગવાહી દેજો કે ઇમામ જે છે એ હુકુમતની ખિલાફ લડાઈ અને જિહાદ અને જંગ કરવા માટે તૈયાર છે. જ્યારે આ વસ્તુ થઈ, આખો પ્લાન તૈયાર થઈ ગયો, ઇમામને બોલાવવામાં આવે છે કે અમે સાંભળ્યું છે કે તમે અમારા ખિલાફ મોરચો ખોલવા તૈયાર થયા છો, અમારા ખિલાફ લડાઈ કરવા તૈયાર થયા છો. ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ ત્યાં અલ્લાહની કસમ ખાય છે. હવે વિચાર કરીએ, આપણા ઇમામોમાં કોઈ ઇમામ અલ્લાહની કસમ આમનેમ નહોતું ખાતું, જ્યારે બહુ મહત્વતા રાખતી હોય ત્યારે કસમ ખાવી પડતી. ઇમામ અલ્લાહની કસમ ખાય છે કે વલ્લાહ અમે આવું કોઈ દિવસ વિચાર્યું પણ નથી, કારણ કે અમારા ઇલ્મમાં છે કે એ લડાઈનો જમાનો અત્યારે નથી, એટલે અમે એ વિશે વિચારતા પણ નથી કયામ કરવાનું. તો કે ના, અમારા પાસે ગવાહ છે
અને એવા ગવાહ છે કે જેનો ઇનકાર નથી થઈ શકતો, લાવે છે. ઇમામ કહે છે કે ગવાહને લાવો. ગવાહને લાવવામાં આવે છે. ઇમામ એક બાજુ છે, સામે એક બે નહીં બલકે કેટલાય ગવાહ ઉભા કરી દેવામાં આવ્યા. અને એ લોકો ગવાહી આપે છે કે ઇમામે અમને કાગળ લખેલા છે. અમારા પાસે આ કાગળ ઇમામનો લખાણ મોજૂદ છે કે જેમાં ઇમામે અમને હુકુમત હાસિલ કરી લેવા અથવા તો બાદશાહની ખિલાફ મોરચો ખોલવા માટે હુકમ આપેલો છે. ઇમામ જ્યારે જોવે છે કે આ ખોટી ગવાહી અને આ રીતે છે, ત્યાં ઇમામ પાસે બીજો કોઈ રસ્તો નથી રહેતો. ઇમામ હાથને બલંદ કરે છે. હે પરવરદિગારા, હક અને બાતિલ વચ્ચે ફેસલો કરનાર તું છે. સાચા અને જૂઠા વિશે ફેસલો કરનાર તું છે. બસ ઇમામની આ દુઆ પૂરી નહોતી થઈ કે એક ઝલઝલો આવવાનો શરૂ થયો. એવો ઝલઝલો એ દરબારમાં આવવા લાગ્યો કે મુઅતસિમ પણ પોતાની જગ્યાએથી નીચે પડે છે. એ બધા ખોટા ગવાહ જે ઊભા થયા હતા એ બધા જમીનથી નીચે પડે છે, ઊભા થવા જાય છે, વળી પડે છે. આ ઝલઝલો બંધ નથી થતો. મુઅતસિમ સમજી જાય છે કે આ બીજું કોઈ નથી, આ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામની દુઆનો અસર છે કે જે આ દરબારમાં જાહિર થઈ રહ્યો છે. કહે છે, મૌલા મને માફ કરો, હું તૌબા કરું છું ને આ બધાને પણ માફ કરી દો. આ બધી તમારા ખિલાફ અમારી સાજિશ હતી. ઇમામ વળી દુઆ માટે હાથ બલંદ કરે છે અને કહે છે, હે પરવરદિગાર, તું ગવાહ રહેજે કે આ લોકો તારા પણ દુશ્મન છે અને મારા પણ દુશ્મન છે. એ લોકોને મોહલત આપી દે. ઝલઝલો બંધ થઈ ગયો. ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇજ્જતની સાથે ઘરે ગયા. વિચાર, કહેવાનો મકસદ એ છે કે ઇમામની જવાની છે. ઇમામ પોતાનું કામ શાંતિથી કરી રહ્યા છે, તેમ છતાં દુનિયાવાળા ફિતનાખોર માણસો એવા છે કે જે આ કામમાં અડચણ ઊભી કરતા હોય છે. ઇમામના મિશનને આગળ નથી વધવા દેતા. આ ઇમામની મઝલુમિયત ભરી જિંદગી હતી, જેનો ટૂંકો અહેવાલ તમારી સમક્ષ રજૂ કર્યો. આજે હું આખી પોલિટિક ઉપર વાત નથી કરવા ચાહતો ઇમામની જિંદગીની, બલકે ઇમામની જિંદગીની એક હદીસ કે જે ખુદ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામે ફરમાવેલી છે એ આપની સમક્ષ રજૂ કરીશ. એના ઉપર એક બે વાત અને જહેમત તમામ. આપણા 9મા ઇમામની એક હદીસ છે જે બહુ બહેતરીન અને આપણા સમાજને બહુ ટચ કરે એવી છે, બહુ લાગુ પડે એવી છે. એમાં ઇમામ ફરમાવે છે, સલાસુ ખિસાલિન તજતલિબુ બિહિન્નલ મુહબ્બા, કે 3 વસ્તુ ઇન્સાનની જિંદગીમાં એવી છે કે જે મોહબ્બતને ખેંચે છે, મોહબ્બતને આકર્ષે છે. અગર જો આપણે ઇન્સાનની જિંદગીમાં કોઈને પૂછીએ કે તને તારી જિંદગીમાં જરૂરત કઈ વસ્તુની છે, તો કોઈ કહેશે મને પૈસાની જરૂર છે, કોઈ કહેશે મને વિટામિનની જરૂર છે, કોઈ કહેશે મને દવાની જરૂર છે, કોઈ કહેશે મને સ્કૂલની જરૂર છે, કોઈ કહેશે મને દુકાનની જરૂર છે, કોઈ કહેશે મને સવારીની જરૂર છે. પણ આ બધી વસ્તુ કરતા જે મહત્વની વસ્તુ જે ઇન્સાનની જિંદગીમાં એને જરૂર પડે છે એ છે મોહબ્બતની જરૂર. કારણ કે અગર જો આ મોહબ્બત ઇન્સાનની જિંદગીમાંથી કાઢી નાખવામાં આવે તો ઇન્સાનનો વજૂદ કલ અદમ થઈ જાય, અસલન છે જ નહીં એવો થઈ જાય. શું કામ? કારણ કે અલ્લાહને મોહબ્બત હતી આપણા પ્રત્યે ત્યારે તો આપણને પેદા કર્યા. અગર જો ખુદાને આપણા ઉપર હમદર્દી અને મોહબ્બત ના હોત તો શું ખુદાવંદી આલમ આપણને ખલ્ક કરવાનો હતો? એ ખુદાવંદી આલમે પોતાની મોહબ્બત જાહેર કરી અને આપણને પેદા કરી અને કીધું તબારકલ્લાહુ અહસનલ ખાલિકીન. આપણે હમણાં દુઆએ અરફા પડશું 9 ઝિલહજના, બરાબર છે? એમાં તમે ખાસ નોટ કરજો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામે અલ્લાહની કઈ કઈ નેમતોનું વર્ણન કર્યું છે. આ બધી વસ્તુ શા માટે છે? કારણ કે અલ્લાહની મોહબ્બત આપણા પર છે. ખુદાવંદી આલમે આ મોહબ્બતના કારણે આપણને પેદા કર્યા.
પછી આપણે જ્યારે આગળ વધીએ છીએ, દુનિયામાં આવીએ છીએ, તો એ ખુદાએ મોહબ્બત માના દિલમાં રાખી, બાપના દિલમાં રાખી. અગર જો મા બાપના દિલમાં આપણા પ્રત્યે મોહબ્બત ના હોત તો શાયદ આપણે ભૂખ્યા મરી જાત, રડી રડીને મરી જાત, કોઈ આપણા સામે જોવા વાળું ના હોત. બરાબર છે? આ મા બાપની મોહબ્બત છે કે જેના કારણે આપણે પરવાન ચડ્યા છીએ, આપણો વિકાસ થયો છે, આપણી પ્રોગ્રેસ થઈ છે. દુનિયામાં આપણે ચાલવા ફરવા અને બોલવા લાયક બન્યા છીએ. કોના હિસાબે? મા બાપની મોહબ્બતના કારણે. અગર જો ઉસ્તાદોને, અગર જો ટીચર્સને એલેવ પ્રત્યે મોહબ્બત ના હોત તો કોઈ શીખાડવા વાળું મોજૂદ હોત? હજી આગળ વધીએ. ઇન્સાનની જિંદગીમાં ઇન્સાન આગળ વધે છે. પત્નીને એના પતિ પ્રત્યે મોહબ્બત આવે છે, પતિને એના પત્ની પ્રત્યે મોહબ્બત આવે છે. અગર જો આ મોહબ્બત એક ઘરવાસમાં ના હોય તો એ ઘરવાસ કેવું બની જાય? તમે કહો, તમારા ઘરવાસમાં કંકાસ હશે, અમારા ઘરવાસમાં નથી. બરાબર છે? શું થાય? પતિ પત્નીમાં મોહબ્બત ના હોય તો શું થાય? એ જિંદગી કડવી ઝેર જેવી બની જાય. ખુદાવંદી આલમ કહે છે કે અમે તમારા વચ્ચે મોહબ્બત રાખી. શું કામ? લિતસ્કુનુ, કે જેથી તમે સુકૂન હાસિલ કરી શકો. જે ઘરવાસમાં પતિ પત્નીને, ધણી બાયડીને એકબીજા પ્રત્યે મોહબ્બત હોય છે, એ ઘરમાં સુકૂન હોય છે, એ ઘર જન્નત જેવું હોય છે. પણ એમાં થોડીક સેક્રિફાઈસ ખપે, થોડીક કુરબાની ખપે. એમ નથી કે હું આજે ચાહું છું કે મારા ઘરમાં સુકૂન આવે તો હું સામેવાળાને ગુલામ બનાવી નાખું, કનીઝ બનાવી નાખું. સામે સામે દબાવવાની કોશિશ કરીએ કે ઈ મારી ગુલામ થઈને રહે અથવા ઈ મારી કનીઝ થઈને રહે, તો એમ કોઈ દિવસ સુકૂન નથી આવતું. અત્યારે આપણા જીવ અધૂરા થઈ ગયા છે. શાદી તો ઘણી થાય છે, પણ શાદીમાં કંકાસ બહુ હોય છે. એનું કારણ શું છે? અધૂરા જીવ. મોટા મન રાખીને તો આ સુકૂન નસીબ થશે. ખેર, કહેવાનો મકસદ મારો એ છે કે એક શાદી કરીએ ને ત્યાં પણ આપણને મોહબ્બતની જરૂર હોય છે. ઇન્સાન ઘણાને જોયા છે કે ડોસા 80 વર્ષના થઈ ગયા હોય તેમ છતાં પોતાના પતિ અથવા પોતાની પત્ની પ્રત્યે એટલી મોહબ્બત રાખતા હોય છે કે એની કોઈ સીમા નહીં. ખુદાવંદ આલમ આપણા બધામાં આ મોહબ્બતને કરાર દે, કારણ કે આપણને આ ઘરવાસમાં પણ બહુ મોહબ્બતની જરૂર છે. હજી એક સ્ટેપ આગળ વધીએ. ઇન્સાન સાહેબે ઔલાદ થાય છે, ઔલાદ મોટી થાય છે, મા બાપ બુઝુર્ગ થઈ જાય છે. ત્યારે એ બુઝુર્ગ મા બાપ તમન્ના રાખે છે કે અમારી ઔલાદ અમારા પ્રત્યે મોહબ્બત રાખે. આ મોહબ્બત અગર હશે તો ઇન્સાનનું જીવન એક રાહત ભર્યું જીવન હશે, ઔલાદની મોહબ્બત. તો આપણે અગર જો આપણી જિંદગીમાં જોઈએ તો આપણી પૂરી જિંદગી જે છે એ મોહબ્બતથી ભરેલી હશે, અને જ્યાં નફરત હશે આપણે ત્યાંથી દૂર ભાગતા નજર આવશું. એવી રીતે એક મોહબ્બતની જરૂર આપણને સમાજમાં છે. સમાજમાં પણ અગર જો એક સમાજમાં બધા આપણાથી નફરત કરતા હોય તો શું આપણે એ સમાજમાં રહેશું કે ગામ બદલાવવા માટે તૈયાર થઈ જશું? કેમ આજે શાંતિથી સાંભળો છો? એ સમાજના દરેક ઇન્સાનની આપણને મોહબ્બતની જરૂર હોય છે, પણ આ સામાજિક મોહબ્બત અથવા તો આ ફેમિલીની મોહબ્બત અથવા તો પત્નીની મોહબ્બત, ઔલાદની મોહબ્બત અથવા તો અલ્લાહની મોહબ્બત આપણે કેવી રીતે હાસિલ કરી શકીએ? એ આપણને આપણા 9મા ઇમામ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ શીખાડે છે. એમાં સૌથી પહેલી વસ્તુ જે ઇમામ ફરમાવે છે એ આ છે, અલ ઇન્સાફુ ફિલ મઆશિરા તજતલિબુ બિહિન અલ મુહબ્બા. કે ઇન્સાફ જે વસ્તુ છે ને, ન્યાય, જસ્ટિસ, એના થકી ઇન્સાન મોહબ્બતને હાસિલ કરી શકશે.
અગર જો હું બધાની ગીબત કરતો નજર આવું, બધાનો ખરાબ બોલતો નજર આવું, તો પછી એ કોમ મારા પ્રત્યે મોહબ્બત નહીં રાખે. અગર જો હું હંમેશા મારી પત્નીનો ખરાબ બોલતો હોય તો પત્નીને મારા પ્રત્યે મોહબ્બત નહીં આવે. અગર જો મારી પત્ની એના માવતરે જઈને મારી ફરિયાદ જ કરતી હોય તો એ મારા કાને વાત આવવાની છે. તો કોઈ દિવસ જે છે મને એના પ્રત્યે મોહબ્બત નહીં આવે. ઇન્સાફ બહુ જરૂરી છે. અગર તમે ચાહો છો કે તમને સમાજમાંથી ઇજ્જત નસીબ થાય તો સમાજની સાથે આપણે ઇન્સાફથી રહેતા શીખીએ. જેવું તમે સમાજને જોવા ચાહો છો એવા તમે સમાજ માટે બનીને બતાવો. અમલના મેદાનમાં તમે બનીને બતાવો કે ઇન્સાફ કોને કહેવાય. આપણા નવમા ઇમામની જિંદગીમાં આપણે જોઈએ કે નવમા ઇમામને ઝેર આપીને શહીદ કરનાર કોણ છે? કોણ છે? ખુદ ઇમામની પત્ની છે. આપણી જિંદગીમાં આપણા 12 ઇમામોમાં 2 ઇમામ એવા છે કે જેમને ઝેર આપવા વાળી એમની ખુદ પત્ની છે. પહેલા બીજા ઇમામ ઇમામે હસન મુશ્તબા અને બીજા ઇમામ ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલાતુ વસ્સલામ. આ પત્ની ઝેર આપે છે ઇમામને. પણ ઇમામને શું નહોતી ખબર કે આ મામૂનની દીકરી મને ઝેર આપીને શહીદ કરવાની છે? શું ઇમામે હસન મુશ્તબાને નહોતી ખબર કે મારા ઘરમાં જે છે એ મારી દુશ્મન છે? તેમ છતાં ઇમામ એના સાથે ઇન્સાફથી પેશ આવે છે. આપણને તો નથી ખબર ને. આપણે તો એ જાણીએ છીએ કે આપણી પત્ની આપણા સાથે મોહબ્બતથી પેશ આવવાની છે. તો શા માટે આપણે ઘરમાં કંકાસ કરીએ? આ એક. આપણને ખબર છે કે આપણા મોમિન ભાઈઓ સાથે આપણે મોહબ્બત રાખશું તો આપણે જન્નત સુધી પહોંચશું. તો શા માટે એની ગીબત, એમની તહોમત? શા માટે એના પ્રત્યે ખરાબ બદગુમાની? ઇમામનો આ પહેલો દર્શ. અગર જો તમે ઇન્સાફ રાખશો તો તમને ઇજ્જત નસીબ થશે. બીજી વસ્તુ વલ મુવાસાતુ ફી શિદ્દા, કે તમારે મોહબ્બત જોઈએ છીએ તો તમે સામેવાળાની પરેશાનીમાં તમે એના સાથે મુલાકાત રાખો, તમે એના સાથે સુમેળ રાખો, એની મદદ કરવા માટે આગળ વધો. પરેશાનીમાં, સમાજમાં ગમે તેની પરેશાની હોય, આપણે હમદર્દ બનશું તો આપણને ઇજ્જત મળશે. ઇમામની જિંદગીમાં આ હમદર્દી આપણે જોઈએ તો ઘણી જગ્યાએ જોવા મળશે. એક માણસ ને મારતા મારતા લઈ આવે છે બજારમાં. ઇમામ ત્યાં જોવે છે કે શું કામ મારો છો? તો કે આ માણસ ઘેંટો ચોરી ગયો છે, અમારો ઘેંટો ચોરી ગયો છે એટલે અમે એને મારીએ છીએ. તો કે તમને યકીન છે કે આ માણસે જ ચોર્યું છે? તો કે ના. તો કે આ માણસે નથી ચોર્યું, તમારું ઘેંટું ફલાણા ઘરમાં છે. તો કે અચ્છા. આ માણસને મૂકી દે છે અને ત્યાં ગોતવા માટે જાય છે. જોવે છે કે એ ઘરમાં ઘેંટું મોજૂદ છે. હવે ઘેંટું મોજૂદ છે તો એ ઘરમાં જે માણસ હતો એને પકડીને બહાર લઈ આવે છે ને એને મારતા મારતા બજારમાં લઈ આવે છે. ઇમામ કહે છે હવે આને શું કામ મારો છો? તો કે એના ઘરમાં ઘેંટું મળ્યું ને એટલે. ઇમામ કહે છે એના ઘરમાં ઘેંટું હતું એનો મતલબ એ થયો કે આ માણસે ચોર્યું છે? આ ઘેંટું ચાલતું ચાલતું ત્યાં ગયું છે, તમે આ કરો છો શું? હવે ઇમામ એને છોડાવે છે અને એને બેસાડે છે. જોવે છે એના કપડા ફાડી નાખ્યા છે, માણસોએ માર્યો છે. ઇમામ એની દિલજોઈ કરે છે, હમદર્દી બતાવે છે. ઇમામ એને થોડા ઘણા પૈસા આપે છે કે તું એક નવા લિબાસ લઈ લેજે, માફ કરજે, આ બધા માણસોને ખ્યાલ નહીં હતો. પણ આપણી હાલત કંઈક આવા માણસો જેવી જ છે. આપણને કાંઈક ગુમાન આવ્યો ને આપણે એના ઉપર અમલ કરવાની શરૂઆત કરી દઈએ છીએ કે ફલાણો આમ છે, ફલાણો આમ છે. શું કામ? એવી બદગુમાની કરીએ. ઇમામની જેવા બનીએ કે પહેલા સરખી કન્ડિશન, સિચ્યુએશનને સમજી લઈએ અને પછી એનું ડિસિઝન લેવામાં આવે. પરંતુ અહીંયા જે ઇમામ આપણને સમજાવવા ચાહે છે એ આ છે કે તમે સમાજમાં એવી રીતે જીવન વિતાવો કે કોઈના હમદર્દ બની શકો, સ્વાર્થીલા નહીં.
મને સ્વાર્થ હોય ત્યારે હું જાઉં, સ્વાર્થ પૂરો થાય પછી તું કોણ ને હું કોણ. ના, આવી રીતે કોઈ દિવસ કોઈની મોહબ્બત તમને હાસિલ નહીં થાય. તમે એવા હમદર્દ બનો કે તમે બીજાની મુશ્કેલાતમાં તમે સાથ આપી શકો. આ બે વસ્તુ. અને ત્રીજી વસ્તુ ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, વરરુજુ ઇલા કલ્બિન સલીમ. જ્યારે તમે લોકોની સાથે મુલાકાત કરો, ચાહે તમારા મા બાપ હોય, એ ચાહે કોઈ સમાજમાં કોઈ તમારો મોમિન ભાઈ હોય, ચાહે તમારો ફેમિલી મેમ્બર હોય, તમે સાફ દિલથી મુલાકાત કરો. આ સાફ દિલ જ્યારે તમારું હશે તો તમને ઇજ્જત અને મોહબ્બત નસીબ થશે. બાકી અગર જો દિલ સાફ નહીં હોય તો પછી આ મોહબ્બત આપણને મળી શકવાની નથી. પરંતુ ઘણી વખત એવું બને છે કે જેમ ઇમામની જિંદગીમાં બન્યું, ઇમામે પોતાની પત્નીની સાથે હંમેશા ઇઝહારે મોહબ્બત કરી, કોઈ દિવસ એના સાથે નાઇન્સાફી નથી કરી. તેમ છતાં મુઅતસિમે મામૂનના દીકરાનો સાથ લીધો કે આ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ ઉપર કોઈ રીતે કંટ્રોલ નથી કરી શકાતો અને એમની ઇજ્જત રોજ બરોજ વધતી જાય છે અને એમના કારણે આપણે જલીલ થતા રહીએ છીએ. માટે તું તારી બહેનને કહે કે ઇમામને ઝેર આપે અને શહીદ કરી નાખે, કે જેથી આપણે આપણા મકસદમાં કામયાબ થાય. એક મોટું ઇનામનો વાયદો કરે છે. અને ઇમામના ઘરમાં ઝેર દાખલ થાય છે, ઇમામના ખાવામાં ઝેર નાખવામાં આવે છે. જ્યારે ઇમામ એ ખાય છે, ઇમામ સમજી જાય છે કે બસ કઝા કદરે ઇલાહી વાકે થઈને ગઈ. ઇમામ કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. પછી એમની પત્નીને મુખાતબ થઈને કહે છે કે તે જે આ કામ કર્યું છે એના બદલો જે તને મળશે એનાથી તને કઈ ફાયદો નહીં મળે. અને એવું જ થાય છે, બધા બીમારીમાં પૈસા ચાલ્યા જાય છે, કઈ ફાયદો નથી મળતો. હા ઝાદારો, પરંતુ ઇમામની હાલત બગડતી નજર આવે છે. આ ઉલટીઓ થવા લાગે છે. ઇમામ આ દુનિયાથી રૂખસત થાય છે, ઈશિયાઓ ભેગા થાય છે, કહે છે વાહ મુહમ્મદા, વાહ મુર્તઝા. ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ એમની રૂહ એમના શરીરથી પરવાસ કરી ગઈ. હું કહીશ માવલા, જ્યારે તમે શહીદ થયા ત્યારે તમારી સામે તમારી બહેન નહીં હતી કે જે ઈ તમારા જીગરના ટુકડાઓને કષ્ટમાં પડેલા છે. સદારો ઇમામનો જનાઝો જમીન પર પડેલો છે, એ ગુસ્લો કફનની તૈયારી થઈ છે. હું કહીશ મૌલા, તમારી પણ એક નાની એવી દીકરી હતી, પરંતુ લોકો એને તમાચા નથી માર્યા, લોકોએ એના કાનમાંથી બાલીઓ નથી છીનવી, લોકો એને રસલ બાંધી કરબલાથી કૂફા અને કૂફાથી શામ નથી ફેરવી. પરંતુ મૌલા આવો જરા કરબલામાં, જ્યારે ઇમામે હુસૈનની શહાદત વાગે થઈ ત્યારે સકીનાના ગાલો પર તમાચા લગાવવામાં આવ્યા, બાલીઓ છીનવામાં આવી, શરદી રીદા છીનવામાં આવી. કરબલાથી કૂફાથી શામ દરબદર ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. مات حسين.